ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નડિયાદના 5 પ્રતિષ્ઠિત પ્રેરણાદાયી વ્યક્તિઓને શ્રી પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં ડીડી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડૉક્ટર એચ.એમ. દેસાઈ, કિડની હોસ્પિટલના ટ્રસ્ટી ડૉક્ટર મહેશભાઈ દેસાઈજી, શિક્ષણ ક્ષેત્રના અગ્રણી અને એસએનવી સ્કૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ, મગનભાઈ એડનવાલા, મહારાજ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર એસ.એન. ગુપ્તાજી, નડિયાદ એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ અને પ્રસિદ્ધ ઉદ્યોગપતિ દાનવીર કિરણભાઈ પટેલ અને તેઓના યોગદાન અને સમાજ સેવા બદલ સન્માનિત કરાયા હતા. સાથે સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર બીએપીએસ સંસ્થાના સંત જ્ઞાનવત્સલ સ્વામી અને નેહલ ગઢવી, ડૉક્ટર હાર્દિક યાજ્ઞિક દ્વારા ઉપસ્થિત સૌ સાથે પ્રેરણાદાયી સંવાદ કરી પ્રેરણાદાયી ઉર્જાનો સંચાર કરવામાં આવ્યો હતો. આ પ્રેરક પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ માટે ચરોતરના તમામ બીએપીએસ મંદિરના કોઠારી સંતો સહિત વિવિધ ધર્મ સંસ્થાઓના આચાર્યોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. સાથે નડિયાદની તમામ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાના સંતો, મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝોનલ હેડ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ. તરીકે આપણે ખાલી આપણું દેહ છે જીવંત હોય, સકારાત્મકતા ન હોય તો આપણને જીવન જીવવાનો આનંદ ના આવે. જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ આમાં રહેલી છે. વ્યક્તિ પાસે સમૃદ્ધિ હોય, વ્યક્તિ પાસે કીર્તિ હોય, વ્યક્તિ પાસે બધું જ હોય, પણ સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે જીવનકાળ દરમિયાન પોતાના જીવનના 80 વર્ષ સુધી અમેરિકાના રાષ્ટ્રપતિનું વિધાન છે. તો આજનો આ કાર્યક્રમ મા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી પંકજભાઈ દેસાઈના પુરુષાર્થ દ્વારા એવા વન્ય સંત શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજી, મહિલા સશક્તિકરણના પ્રકાશ પુંજ એવા